હેતલ, હેતલ, અહીંયા આવ. અરે ભાઈ, તું આવી ગયો? હા, હું તો આવી ગયો, પણ તે આ કયા માર્ગે ડગલા માંડ્યા છે? હા, બાપ દાદાની આબરૂની કાંઈ પડી નથી. એટલે તું કહેવા હું માંગે છે? હા, હું જે કહેવા માંગુ છું ને તું સારી રીતે જાણે છે. ભાઈ, શું થયું છે? આ ગામમાં કોઈ યારે માથાકૂટ થઈ છે? જો ભાઈ, હા છે ને, આ શરીર માટે આટલો બધો ગુસ્સો કરવો નથી સારો. જો વાત જ્યારે વધી જાય ને ત્યારે ગુસ્સો નહીં, એનું પરિણામ એ બહુ ખરાબ આવે છે. અને ત્યાં હું માંડ્યું છે બધું? હા, મને ગામમાંથી વાવડ મળ્યા છે કે તું ઓલા દેવા અરે એમના ફાક ખેલી રહી છે. જો ભાઈ, તને જે સમાચાર મળ્યા છે ને એ આશા છે. હેતલ, હું બોલેનું ભાન છે તને? હા ભાઈ, ભાન છે મને. મને અફસોસ થાય છે કે કદાચ આજે અહીંયા મારી માં બેઠી હોત ને તો હું એને મારા દિલની બધી વાત કરત, પણ તને કેવી રીતે કરવી એટલે હું મનમાં ને મનમાં વિચાર કરતી હતી. ત્યાં તો તને બહારથી ખબર પડી જ ગઈ ને. જો મારી બેન, હું તને ક્યારે કોઈ વસ્તુનું ઓછું નથી આવવા દેતો. માન્યું કે આપણા મા બાપ નથી, પણ મારી બેન, આ ગામમાં આપણા બાપ દાદા આબરૂ મેલીને ગયા છે અને તું આમ ખુલ્લે આમ આવું કરે તો લોકોના મનમાં શું વિચાર આવે બેન? ના ના ભાઈ, હા ક્યારેય તારી કે બાપ દાદાની આબરૂ જાય ને એવું કામ નથી કર્યું. અને પ્રેમ થઈ ગયો છે, અને થઈ ગયો છે એ પણ એવા હારા છોકરા હારે થયો છે ને કે વાત નહીં પૂછો. આ દેવો છે ને બહુ સારો છોકરો છે, સ્વભાવનોય સારો છે. આ તારી બેનને કોઈ દિવસ ઓછું નહીં પડવા દે. જો મારી બેન, હું દેવાને સારી રીતે ઓળખું છું અને મને ખબર છે સારો છોકરો છે, પણ બેન આ ગામના મોઢે ગાણા તો નહીં બંધાય ને. હે, જો હા દેવો તને ગમતો હતો તારે મને વાત કરાય ને, તું આમ છોડે ધાડે ગામ વસાડે એને મળે તો આ ગામમાં ખરાબ લાગે બેટા. અને આપણું ઘર ખમતી દર છે, હા મુખીપણું આપણને વારસાઈમાં મળ્યું છે. હું ગામમાં ઉપડ્યો નથી ઉપડતો, અને મારી જ બેન ઉઠીને આ ખુલ્લામાં આવું કરે તો દુઃખ તો થાય જ ને બેન. જો ભાઈ, હા કંઈ ખરાબ વસ્તુ નથી. પ્રેમ તો રાધા કૃષ્ણએ કર્યો જ તો ને, પણ વસ્તુ એમ છે કે તને ગામમાંથી કોઈ કેવા કાન ભર્યા છે ને એ નથી ખબર મને. છો મારી બેન, હું પ્રેમનો વિરોધી નથી અને પ્રેમ કરવો ગુનોય નથી, પણ વાત જ્યારે જાહેરમાં થઈ જાય છે ને ત્યારે લોકો એને કલંકનું નામ આપે છે, ખરાબ નજરે જોવે છે. અને હું નથી ઈચ્છતો કે મારી બેનની સામે કોઈ ખરાબ નજરે જોવે. જો બેન, દેવો તને ગમતો હોય ને તો હું એના બા બાપુ એને વાત કરી લઈ. તમ તારે રાજી ખુશી તમારા બેને લગ્ન કરી દે. સો ભાઈ, તને એવું હોય ને કે મારી બેન છે ને હું કહું ત્યાં જ જાવી જોવે તો તું કે ને એ રીતના. સો મારી બેન, હું એવું નથી કહેતો કે હું કહું ત્યાં તારે લગ્ન કરવાના. તારી જિંદગીનો સવાલ છે, અને દેવો ખરાબ છોકરોય નથી, હું ના નથી પાડતો. જો તમ તારે રાજી ખુશી તમે બે લગ્ન કરો, પણ જે વાત જાહેરમાં થાય ને એની કરતાં સમજૂતીથી થાય ને એ વધારે સારું. એટલે હું દેવાના બા બાપુને મળી લઈ અને તારા હક પરની વાત કરી. તું જરાય ચિંતા ન કરતી. પણ બેન, આવી રીતે છોડે ધાડે હવે દેવાન ન મળતી. નહીં જાઉં, તને પૂછ્યા વગર આ ઘરમાંથી એક પગલું બહાર નહીં મેલું બસ. હા, જો બેન, એક ભાઈ છે ને હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે એની બેન સુખમાં જાય. અને તું નાની હતી ને ત્યારથી જ બા બાપુ ગુજરી ગયા છે, તને હાથોએ રમાડીને મોટી કરી છે, તે માગ્યું એ વસ્તુ હાજર કરી દીધું છે. તો પછી મારી બેન તું આ દેવાને માગે તો હું તારો ભાઈ ન આપી શકે?
પણ વાત જ્યારે ગામમાંથી આવી મળે ને ત્યારે બહુ દુઃખ થાય. પણ કાંઈ વાંધો નહીં. હા, દેવાના બા બાપુને મળીને હવે ઊંધી વાત કરી લે. હે, ત્યાં સુધી છે ને હા જાહેરમાં મળવાનું થોડુંક ઓછું રાખજો. હા. હવે તો દાંત કાઢ, મેં લગ્નની હા પાડી છે, ના નથી પાડી. અને જા હા એક રકેબી શા બને. હા બનાવ. હા પાછી આદુ નાખજે એમાં. હા. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે. આલે લે આલે આજો તને યાદ કરીને જ રાધાનું ને કાનુડાનું ગીત ગાતો હતો. ક્યાં આવેલી આમ? જો તું છે ને મને મારા રસ્તે જવા દે. અરે તારા રસ્તે છે ને આડો હું ઊભો છું, તને ખબર છે ને? તો હું કહું છું આમ જો હેતલ, તું માની જા ને તો બહુ સારી વાત છે. હો મેં તને એક વાર કીધું ને બીજી વારે કહું છું કે તારી જેવા કૂતરા હારે લગ્ન કરવા ને એની કરતા હું મારું મોત પસંદ કરીશ. તો તારે મને જે કહેવું હોય ને કે તું મને કૂતરો કહીશ ને તો તું મારી કૂતરી, બરોબર? તું મને ગધેડો કહે તો તું મારી ગધેડી. મેં તને એક વાર કીધું છે ને કે તારી હારે લગ્ન કરવા ને એની કરતા તો હું વધારે મરવાનું પસંદ કરીશ. લ્યો મરી જાહો પણ મારી યાર હથેવાળો તો નહીં જ કરો એમ ને? નહીં, ક્યારેય નહીં. તો પછી મને લાગે છે કે મારે છે ને જબરજસ્તી કરવી જોઈએ છોડ તમારી મને! હારે. છોડ! આલે મૂકી દીધી, પણ હું કહું છું માની જા તો વધારે સારું વાત છે તારી માટે, બરોબર? છોડ! અમારો હાથ ઉપડે ને પેલા મને મારા રસ્તે જવા દે. લે માર. આહ આહ બહુ મીઠો લાગ્યો. લે તારો તમાશો હજી એક માર. લે 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 લે. તું છે ને તું નાલાયક છો એક નંબરનો. ખબર ને? શું તો? તારી માએ તને હું સંસ્કાર આપ્યા છે એ જ નથી ખબર પડતી. તારા ઘરે બેન દીકરીઓ નથી? કાલ સવારે તારી બેન આરે આવી રીતના વર્તન કોની થાય તો? હિંમત છે? કોની માએ હવા હેર ઊંટ ખાધી છે? મારી બેન માથે આવું કરે? ગુજ- મને ધક્કો મારવા વાળી થામાં છે ને તારે મારી યાર હચેવાળો કરવો જોઈએ, સમજી ગઈ? હું છે ઓય તું મારી પર હાથ ઉપાડે છે? તું વળી કોણ છો? તું આજે છે ને આજે તને જીવતો નહીં મેલું. તારા વિશે મેં સાંભળ્યું જ છું, તું જ દેવલો છો ને? હા ઉભા રહેવા દે. હું જ દેવો, હા હેતલનો દેવો. હા આજે તો તને જીવતો મેલું ને તો મારું નાક કપાય. આજે તો તને નહીં મેલું. હારો હારો જો નહીં માને ને તો આજ પરિણામ આવશે એટલે માની જાજે. દેવા 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 ભાઈ અરે હેતલ શું થયું છે? શું કહું ભાઈ, આ પેલો મોહનો હું રસ્તામાં હાલી જતી હતી ત્યાં મારા રસ્તો રોક્યો અને મારી છેડતી કરી અને આ વખતે તો નરાધમે હદ પાર કરી દીધી. ભાઈ વાત કરે છે તું? અને પણ આ દેવાને કેવી રીતે વાગ્યું? બસાવા ગયો તો ભાઈ હું ભાળી ગયો અને મને થયું કે મારી આંખ સામે કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટતું હોય એ કેવી રીતે અકારી લઉં. એટલે હું વચ્ચે પડ્યો ને એને મારવા ગયો. એમાં મને જરાક હા ભાઈ વાત વધી ગઈ અને એણે લાકડી ઉગામી લીધી આની ઉપર. એ હરામીની બહુ વાર ફરિયાદ આવી પણ મેં જતું કર્યું. પણ આ વખતે એ હરામીએ મારા ઘર ઉપર નજર બગાડી છે. આ વખતે એને જીવતો નહીં મેલું. અરે હા પહેલાં પણ આવી ઘટના ઘટી હતી તારે મને વાત કરાય ને. હા ભાઈ તમે લોકો વાત નથી કરતા ને એટલે જ આવા નરાધમો છે ને, હા નરાધમો આમાં આગળ વધી જાય છે. તો એમાં હેતલનો કોઈ વાંક નહીં. હેતલે મને વાત કરી જ હતી અને હું નજરે રાખતો હતો પણ જ્યારે હું હોઉં ને ત્યારે એ આવતો નહોતો. આજે અચાનક મારે બહાર જવાનું થયું અને હું ગામ બારો જતો હતો ને ત્યારે આ ઘટના ઘટી. અરે હેતલે વાત ન કરી તો તમારે તો મને વાત કરાય ને. હા તમને ખબર નથી પડતી? હે હા એ મોહનિયાની તો
કેટલી વાર મારી સામે ફરિયાદ આવી કે કોઈને ખોટી રીતે રંજાડે છે, ગામમાં બધાને હેરાન કરે છે અને બેનું દીકરી ઉપર ખરાબ નજર કરે છે. પણ મને એમ હતું કે જતું કરીએ, હા દી તો કાલે સુધરી જશે. પણ હવે આવા માણસો છે ને સુધરતા નથી, આવાને પાઠ ભણાવવો જરૂરી છે. એટલે જો હવે આપણે હાથ ઉપર હાથ રાખીને બેસીશું ને તો આ છે ને ન કરવાનું કરશે. એટલે આ જ એને છે ને પોખે પાડશે. સાચી વાત છે મુખી બાપા. આમાંય તે આ ગામની કોઈ પણ બેનું દીકરીઓ આ ગામની બહાર જવું હોય ને તો નીકળતી વખતે વિચાર કરે છે. અને હું તો કહું છું કે આ મોહનિયાને છે ને પોલીસ કેસ કરો અને નાખી દો એને જેલમાં, એટલે આફોડો બે છે ને. જો હા છે ને આને પોલીસ કેસ ન કરવાના હોય. હા, પોલીસ કેસ કરીને પોલીસ આવે ને એને જેલમાં નાખે ને ત્યાં વખત વયો જાય. આવાને તો છે ને આપણે જ પાઠ ભણાવવો પડે. અને આજ હું એને એવો પાઠ ભણાવીને કે જિંદગીમાં છે ને બીજી વાર કોઈ છોકરી સામું નહીં જોવે. કે આ ગામમાં કોઈ જુવાન કોઈ છોકરી સામું જોતા પહેલા 1000 વાર વિચાર કરશે. આજે તો છે ને ભાઈ એને મોતને ઘાટ ઉતારી દઈશ. નાના ભાઈ, એટલે એને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. હા, હરામી દિવસે ને દિવસે એનું બહુ વધતું જાય છે. ભાઈ આપણે કાયદાને હાથમાં ન લેવાય. હા મુખી બાપા. હા ભાઈ. હુકમને હાથે કરીને તમે કાયદો હાથમાં લઈને તમે સજાના પાત્ર બનવા માંગો છો. અરે મારે જિંદગીભર જેલમાં રહેવું પડે તો રહી જાય, પણ આજે તો એને છે ને પૂરો કરીને જ પાછો આવી. અરે મુખી બાપા, મુખી બાપા કાંઈ કરે ને એ પેલા હાલ આપણે જવું જોઈએ. રહાડો દેવો મારીને હેતલની વશમાં આવ્યો. હજી એને ખબર નથી આ મોહન શું વસ્તુ છે. એ મારીને હેતલની વશમાં જે આવે ને તો સફાઈ. મોહનિયા! મારી બેનની છેડતી કરી, હે? તને ચેતવો તો નહીં ને? સાલા ગામની અને જીવતો નહીં છોડું આજે. સાલા આવું કર્યું મુખી બાપા તમે? ભાઈ તે આવું કર્યું? હા, હરામીને એના પાપની સજા આપી છે. અત્યાર સુધી ગામની બહેનો દીકરીઓને રંજાડતો હતો અને આજે એને મારી બહેન ઉપર નજર બગાડી. હા, હા ધર્મીઓને જીવવાનો કોઈ હક નથી, કોઈ હક નથી. આખરે આફા નરાધમોને આવી સજા હોવી જોઈએ. સાચી વાત છે. જે બેનો દીકરીઓની ઇજ્જત ન કરી શકે ને એને આવી જ સજા મળવી જોઈએ. હા, મેં કીધું તું ને રાધાબેન તમને કે જોજો આ તમારો ભાઈ જે રસ્તે આગળ વધી રહ્યો છે ને ત્યાં હારા વાત નહીં તમે સમજાવજો. શું કે આમાં તમને કઈ કીધા જેવું નહીં. તમારો શું વાંક છે આમાં? વાંક તો આનો જ હતો અને આજે એની જ સજા મળી છે એને. બહુ સમજાવ્યો મારા ભાઈને હવે કે ભાઈ તું પાછો વળી જા, પણ કોઈ વાતમાં સમજવા તૈયાર નહોતો. અને મુખી બાપા, હા તમે જે કર્યું છે ને એ સારું જ કર્યું છે. કોઈ બેન દીકરીઓની ઇજ્જત કરતો નહોતો અને જે બેનો દીકરીઓની ઇજ્જત ના કરે ને એના દુનિયામાં જીવવાનો કોઈ હક નથી. તમારી વાત સાચી છે. જે પુરુષ સ્ત્રીની ઇજ્જત ના કરી શકે ને એના આ ધરતી પર જીવવાનો કોઈ હક નથી. અને ઘણી ફરિયાદો આવી હતી પણ મેં બધી જવા દીધી. એકવાર મેં એને ચેતવ્યો તો હોતે પણ આજે એણે મારા ઘર ઉપર ઘા કર્યો. માફ કરજો. હા, તમારા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. ના મુખી બાપા, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. અમારો ભાઈ એના જ લાયક હતો. કેટલો સમજાવ્યો હતો કે ભાઈ તું આ જે કરે છે ને હંધુય ખોટું કરે છે. હું પાછો જ નતો વળતો. હાણે તો મારા બા બાપુજીને નામને ધૂળમાં મેળવી હતી. સાચું કહું ને તો જે થયું ને એ બહુ સારું થયું. હા નથી, ગામની બેનો દીકરીઓ તો હવે દર્યા વગર ઘરની બહાર નીકળશે.
હા નરાધમ જીવતો હતો ને ત્યારે પાણી ભરવા જવું હોય ને બેનું દીકરીઓને તોય વિચાર કરતા કે કદાચ રસ્તામાં ઓલો મોહનો આડો પડ્યો તો આપણે શું કરશું? બેન હવે આજ પછી આ ગામમાં કોઈ બેન દીકરીને કોઈ હેરાન નહીં કરે, અને મારા ગામની બેન દીકરીને કોઈ પણ હેરાન કરશે કે એની આબરૂ પર ઘા કરશે ને એ પાપીને આના જેવી સજા મળશે, આના જેવી જ. હાલ બેન. તને શ્રી વિચારનો આવ્યો ભાઈ કે તું આંખોને હેરાન કરે છે, હું કરે છે હું નહીં? તારો તે જીવ ગુમાવી દીધો ને, હવે તારી બહેનનું કોણ થાય તારા વિના? તારી બહેનનો તે વિચાર ન કર્યો?